હેલો એવરીવન. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે ભાઈ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ, જે પ્રત્યક્ષ અને પરોક્ષ કથન, તેમાં આપણે સમજ્યા કોને ડાયરેક્ટ કહેવાય કોને ઇનડાયરેક્ટ કહેવાય, ફંક્શનલ તરીકે એને રિપોર્ટિંગ કહે છે. માર્ક 3 નું પૂછાય છે. પહેલો નિયમ જોયો તો સાદો વર્તમાન કાળનું શું બને છે, તો કે સાદો ભૂતકાળ બને છે. કઈ રીતના બને એ પણ સમજાયું. બે વાત, જ્યારે વ્યક્તિ વાત કરતા હોય એને જ્યારે ત્રીજો વ્યક્તિ વાત કરે છે ત્યારે શું બની જાય છે, ભૂતકાળ બની જાય છે. સાદો વર્તમાન કાળ તમારી સામે કઈ રીતના આવી શકે, તો ભાઈ એક તો આવી રીતના આવી શકે, બીજું તો કે આવી રીતના આવી શકે, અને ત્રીજું તો કે આવી રીતના આવી શકે. બરાબર. બીજો નિયમ શું છે, તો બીજો નિયમ આપણે જોઈએ કે જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય તમને ચાલુ વર્તમાન કાળમાં આપેલું હોય, ડાયરેક્ટ સ્પીચનું વાક્ય તમને કેમાં આપેલું હોય, ચાલુ વર્તમાન કાળમાં આપેલું હોય, તો જ્યારે પણ તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો છો ત્યારે તે ચાલુ ભૂતકાળ બને છે. ચાલુ વર્તમાન કાળ શું કેમાં કન્વર્ટ થઈ જાય છે, તો કે ચાલુ ભૂતકાળમાં. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ. તો ભાઈ ચાલુ વર્તમાન કાળ એટલે ભણ્યા છો એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું કેવું રૂપ, આઈએનજી વાળું રૂપ, બિફોર, જેને આપણે કે એને જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો ત્યારે ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળ એટલે કે એમ ઇઝ આર નું શું થઈ જાય, વોઝ વેર પ્લસ V4. એટલે આ જે વસ્તુ છે એ સેમ છે, એમાં કોઈ જાતનો બીજો ફેરફાર છે નહીં. એમ ઇઝ આર નું વોઝ વેર કરવાનું, એટલું યાદ રાખવાનું. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ. બરાબર. બે નિયમ. ત્રીજી વાત કરીએ કે જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં હોય, 3 વર્તમાન કાળ. જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય કેમાં હોય, પૂર્ણ વર્તમાન કાળમાં હોય, તો તમે જ્યારે પણ એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો છો ત્યારે પૂર્ણ ભૂતકાળ બને, વર્તમાનનું ભૂતકાળ બને. બરાબર. એ ગમે વર્તમાન હોય, સાદો હોય, ચાલુ હોય કે પૂર્ણ હોય, એ શું બની જાય, ભૂતકાળ બને. એટલે પૂર્ણ વર્તમાન કાળ શું થઈ જાય છે, પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ વર્તમાન કાળ શું બની જાય છે, પૂર્ણ ભૂતકાળ. એટલે પૂર્ણ વર્તમાન કાળ એટલે હેવ, હેઝ પ્લસ V3. પૂર્ણ વર્તમાન કાળ એટલે હેવ, હેઝ પ્લસ ક્રિયાપદનું V3 એટલે ભૂત કૃદંતનું રૂપ, V4 એટલે આઈએનજી વાળું રૂપ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V1 મૂળ રૂપ, V' ત્રીજો પુરુષ એકવચન. એટલે કે પૂર્ણ વર્તમાન કાળ હોય તો શું બની જાય છે, પૂર્ણ ભૂતકાળ બને છે. એટલે કે હેવેસ હોય એનું ભૂતકાળ કરો તો શું થાય, હેડ થાય, હેડ પ્લસ. સમજાણી વાત. 3 નિયમો એકદમ સહેલા. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, એમ ઇઝ આર, વોઝ વેર, V' V1 V2, who does not, did not. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ. બરાબર. એટલે કે એમ ઇઝ આર V4, વોઝ વેર V4. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ વર્તમાન કાળને ઓળખવા માટે હેવ, હેઝ, એનું પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ V3. 3 બાબત થાય. સમજ્યા ત્રણેય બાબતને? ચાલો ત્રણેયના એક્ઝામ્પલ જોઈએ. બરાબર. પછી આગળ વધીએ. 3 બાબત છે એના આપણે શું જોઈએ, એક્ઝામ્પલ જોઈએ, અને પછી આપણે આગળ વધીએ. એકદમ સહેલું છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એવું કાંઈ એમાં છે નહીં કે તમને ન આવડે. કહેવાય ને, શીખવા ધારો તો આ દુનિયાની હરેક વસ્તુ તમને આવડી જાય. અત્યારે તો તમારી એજ એવી છે કે તમારું માઇન્ડ એવું છે કે એમાં તમે તમારી દ્રઢ ઈચ્છા શક્તિથી, દ્રઢ મનોબળથી, સંકલ્પથી કોઈ પણ વસ્તુને જો દિલથી તમે શીખવા ધારો તો હરેક વસ્તુ તમારા માટે ઈઝી હે, સહેલી હે. પણ પેલા કહું ને કે ભાઈ તમને રસ હોવો જોઈએ, એજ્યુકેશન પ્રત્યે, તમને ભણવા પ્રત્યે, ઇંગ્લિશ ગ્રામર પ્રત્યે, ગણિત પ્રત્યે રસ હોવો જોઈએ, તો તમને વાંધો નહીં. મૂવી જોતા હોય તમે સમજો
તો મૂવીના ડાયલોગ યાદ રહી જાય, ગીત યાદ રહી જાય, ગમે એવું હોય તો યાદ રહી જાય. અથવા રાતે તમે 12 થી 3 મૂવી જાઓ તો નીંદર ન આવે, આખી રાત કદાચ સારા મૂવીઓ જોઈ શકો, પણ તમને રીડિંગ કરવાનું કે તો તમે રાતે રીડિંગ ન કરી શકો. કારણ એટલું જ કેમ કે મૂવી જોવામાં તમને ઇન્ટરેસ્ટ છે, રસ છે, બરાબર. જ્યારે આ વસ્તુમાં રસ નથી. એટલે પહેલી વસ્તુ એ કે થોડોક રસ રાખવાનો છે, કેમ કે આપણે આ કાર્ય કરવાનું છે, કમ્પલસરી છે, જરૂરી છે, આના સિવાય આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી, બરાબર. એટલે આ કાર્ય આપણે કરવું જ પડે, ફરજિયાત કરવું જ પડે. અને જો કરવાનું જ છે અને કરવું જ પડે એમ છે, કોઈ ઓપ્શન જ નથી, તો પછી દિલથી જ કરીએ. કરવું જ છે તમારે, ભણ્યા વિના તો હાલવાનું નથી, તો બધા જાણે છે. એજ્યુકેશન છે તમારી પાસે હોય તો તમે આઈપીએસ આઈએએસ સારા એવી પોસ્ટ મેળવી શકો, બરાબર. એક હમણાં આઈએસ ના યુટ્યુબમાં બહુ સારા વિડીયો આવે છે. દીપક રાવત નામનો હરિદ્વારનો આઈએએસ છે, જોજો એના વિડીયો. બહુ ઇન્સ્પિરેશન વિડીયો હોય છે, કઈ રીતના આઈએસ બહેનો છે, કઈ રીતના એની એક્ઝામ ક્લિયર કરી, કઈ રીતના એ લોકોની મદદ કરે. હરિદ્વારનો ડીએમ છે. એટલે આવા ઘણા વિડીયો, આવી ઘણી બાબતો તમને ઇન્સ્પાયર કરે છે, બરાબર. એક્ઝામ્પલ ની આપણે વાત કરી હતી ત્રણેય કાળના. રામ said to Shyam. Ram said to Shyam, they are in Rajkot. પેલા સાદા સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ. they are in Rajkot, તેઓ રાજકોટમાં છે. she said to me, Mr. Shah teaches English. બીજું વાક્ય. ત્રીજું, Mr. Rathod said to Mrs. Rathod, Mr. Rathod said to Mrs. Rathod, they are coming now. તેઓ અત્યારે આવી રહ્યા છે. Mr. Shah said to Mr. Desai. Mr. Shah said to Mr. Desai, he has done his work. ચાલો, 4 વાક્યો સાદા અને એકદમ સિમ્પલ, બરાબર. ડાયરેક્ટ નું આપણે શું કરવાનું છે? ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું છે. ડાયરેક્ટ નું શું કરવાનું છે? ઇનડાયરેક્ટ. એની પહેલા એક નોંધ જોજો. અહીં લખું છું મારા ધ્યાન મુજબ, એટલું દેખાય છે, જરાક જોઈ લઉં છું. આ દેખાય છે, નો પ્રોબ્લેમ, બરાબર. શું નોંધ? નોંધમાં શું મારે લખવું છે? નોંધમાં એ લખવું છે કે જ્યારે તમે ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ સ્પીચ કરો છો, અને એ કેવા વાક્યોનું? અસર્ટિવ, એટલે કે વિધાન વાક્ય, સાદા વાક્યનું, વિધાન વાક્યનું ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે said નું told મુકાય છે. said નું શું મુકાય છે? told મુકાય છે. said નું told મુકાય એનો મતલબ એમ કે ભાઈ say હોય તો એનું tell મુકાય, says હોય તો tells મુકાય, બરાબર. અને said હોય તો told મુકાય. શા માટે મુકાય એનું રીઝન હું તમને કહીશ કે શા માટે આવું કરીએ છીએ આપણે, કે said નું tell મૂકીએ છીએ, બરાબર. કેમ કે એક ડાય ટ્રાન્ઝિટિવ વર્બ છે, મોનો ટ્રાન્ઝિટિવ વર્બ છે. એ તમને એને થોડુંક સમજાવીશ, એકાદો લેક્ચર એના વિશે મારે લેવો પડે, ત્યારે એ બાબત આખી સમજાય, બરાબર.
અત્યારે આમાંથી થોડોક બધો પણ અત્યારે એટલું યાદ રાખો સાઈડ નું ટોલ્ડ મુકાય. શા માટે મુકાય એનું રીઝન પણ હું તમને કહીશ. બરાબર. ડાઇટ આ છે આપણે એમ કહેવાય કે મોનો ટ્રાન્ઝિટિવ છે, ઓલું છે શું કહેવાય કે ડાઇ ટ્રાન્ઝિટિવ છે, આવું બધું છે. એટલે બીજું બે વાક્યને જોડવા માટે સંયોજક તરીકે ધેટ વપરાય છે. ધેટ વપરાય. પેલું મેં તમને શું કીધું ફોર્માલિટી સાઈડ ટુ નું, સાઈડ નું નથી કહેતો હું, સાઈડ ટુ નું કહી દઉં. સાઈડ ટુ નું શું મુકાય છે? ટોલ્ડ મુકાય છે. બીજું બે વાક્યો છે, કર્તા ક્રિયાપદ કર્મ. કર્તા હેલ્પિંગ વર્બ અને ક્રિયાપૂરક શબ્દો. કર્તા ક્રિયાપદ કર્મ, કર્તા ક્રિયાપદ અને કર્મ, બે વાક્યો છે. એક વાક્ય આખું, એક વાક્ય. તો બે વાક્ય જયારે જોડો છો સાથે લખવા છે, આમાં તો ભાઈ નોખા છે. કોના દ્વારા છે? કોમા દ્વારા છે. અહીંયા છે તો કે ભાઈ અવતરણ ચિહ્ન છે. તો જયારે તમે એ બધું કાઢી અને જયારે જોડો છો ત્યારે તમારે કંઈક સંયોજક તો મૂકવા પડશે. હમણાં તો ન મુકાય. તો સંયોજક તરીકે આપણે શું વાપરીએ છીએ? ધેટ. ત્રીજી વાત, અલ્પ વિરામ, અવતરણ ચિહ્ન, નીકળી જાય છે. આ તમારી નોંધ છે. જોજો, વાંચજો કે ભાઈ વિધાન વાક્યનું એટલે કે સાદા વાક્યનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે સાઈડ ટુ નું ટોલ્ડ મુકાય છે. સાઈડ ટુ નું ટોલ્ડ મુકાય છે. સંયોજક તરીકે ધેટ મુકાય છે. અલ્પ વિરામ, કોમા છે, ઇન્વર્ટેડ કોમા છે, અવતરણ ચિહ્ન છે, શું થઈ જાય છે? નીકળી જાય છે. એટલી બાબત શીખા. એટલું તમારે કરવાનું છે. સાદા વાક્યમાં, સાદું કેમ? તો કે જે વાક્યમાં કર્તા હોય, ક્રિયાપદ હોય અને કર્મ હોય અથવા કર્તા ક્રિયાપદ હોય, વાક્યની શરૂઆતમાં હોય, આવા વાક્યને વિધાન વાક્ય કહેવાય, સાદું વાક્ય કહેવાય. સમજાણી વાત? સાદું વાક્ય કહેવાય. વિધાન વાક્ય કીધું મેં, સાદું વાક્ય કીધું. હકાર વાક્ય નથી કહેતો કે નકાર નથી કહેતો ખાલી. બરાબર. નકારામાં હોય, નકાર હોય તો તમારે ટોલ્ડ શું કહેવાય? સંયોજક તરીકે ધેટ મૂકવું જ પડે. વિધાન વાક્ય અસર્ટિવ સેન્ટેન્સ. અસર્ટિવ સેન્ટેન્સના બે પ્રકાર હોય, અફર્મેટિવ ને નેગેટિવ. એટલે વિધાન વાક્ય હોય ને બે હોય, વિધાન હકારે હોય ને વિધાન નકારે હોય. વિધાન વાક્યના બે પ્રકાર, વિધાન હકારે ને વિધાન નકાર. ટૂંકમાં વિધાન વાક્ય હકાર હોય કે નકાર, તમારે મૂકવાનું તો શું છે? ધેટ જ મૂકવાનું છે. એટલે વિધાન વાક્ય લખ્યું છે. વાત સમજાય? ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ તો આનું ઇનડાયરેક્ટ સ્પીચ આપણે કરીએ તો પેલા રામનું નામ સાઈડ ટુ નીકળી જશે. જગ્યાએ ટોલ્ડ. રામનું નામ સાઈડ ટુ જગ્યાએ ટોલ્ડ. પછી મૂકીએ શ્યામ. બરાબર. સાઈડ ટુ બદલે ટોલ્ડ, શ્યામ. તમારા અહીંયા કોમા, તમારા અવતરણ ચિહ્નને આપણે શું કરવાના છે? રિમૂવ કરવાના છે. અને સંયોજક તરીકે શું મૂકવાનું છે? તો કે સંયોજક તરીકે મૂકવાનું છે ધેટ. પણ ક્યારે? વાક્ય અહીંયા વિધાન હોય તો. વિધાન નકાર, વિધાન નકાર એટલે કે સાદું વાક્ય હોય તો. ધ્યેય છે તો એમાં કોઈ ફેરફાર થાય નહીં. સર્વનામમાં મેં અટાણે હું એવા જ લખું છું કે ફેરફાર આપણે શું કહેવાય કોઈ કરવાના હોતા નથી. બરાબર. પેલો નિયમ આપણે શીખાતા કે સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ બને. એમિઝાર નું ઓઝવેર થાય તો આર છે તો આર નું શું થઈ છે? વેન. ઇન રાજકોટ થઈ ગયું ડાયરેક્ટ. બહુ સહેલું. શું કર્યું? સાઈડ ટુ બદલે ટોલ્ડ. સંયોજક તરીકે ધેટ. આ કાઢી નાખ્યું છે, આર નું વેર કરી નાખ્યું. રામ શ્યામને કહેતો હતો કે તેઓ શું છે? રાજકોટમાં છે. હું સાંભળી ગયો, મેં કીધું રામ શ્યામને એમ કહેતો હતો કે તેઓ રાજકોટમાં હતા. હું જયારે વાત કરું, વાત ભૂતકાળ થઈ ગઈ. બરાબર. બીજું સી નું સી, સાઈડ ટુ ને બદલે શું મૂકશું? ટોલ્ડ. કઈ તમને ન સમજાય, કઈ એવું હોય, કઈ ક્વેરી હોય, મૂંઝવણ હોય તો શું કહેવાય? ફીડબેક આપજો, કોમેન્ટ કરજો, કેજો. બરાબર. એ પ્રમાણે વાત કરજો. સી સાઈડ ટુ ને બદલે શું મૂક્યું મેં? ટોલ્ડ.
મીનું મી એટલે લિસનર આ કાઢી નાખું છું સંયોજક તરીકે શું મૂકું ધેટ મિસ્ટર શાહ નો મિસ્ટર શાહ પ્રોપર નાઉન છે પ્રોપર નાઉન ને કેમાં લખવું જોઈએ હંમેશા કેપિટલમાં ટીચીસ સાદો વર્તમાન કાળ તો સાદો ભૂતકાળ તો V1 નું V2 ટીચ નું V2 આવડવું જોઈએ ટોટ ટીચ નું V2 શું થાય ટોટ એટલે કે V2 V3 આવડવા જોઈએ મિસ્ટર શાહ ટોટ પ્રોપર નાઉન છે ઇંગ્લિશ પહેલો અક્ષર કેપિટલ એટલે એમાં પછી મૂકી દીધું ઇંગ્લિશ અને પાછળ શું મૂકી દેવાનું ફૂલ સ્ટોપ થઈ ગયું સી સેક્ટોન બદલે ટોલ લિસનર નું લિસનર સંયોજક તરીકે ધેટ મિસ્ટર શાહ નું મિસ્ટર શાહ ટીચીસ નું ટોટ ને ઇંગ્લિશ નું ઇંગ્લિશ આગળ વાત મિસ્ટર રાઠોડ સેક્ટોન બદલે શું મૂકશું સેક્ટોન બદલે મૂકશું ટોલ સેક્ટોન બદલે શું મૂકશું ટોલ મિસિસ રાઠોડ નું મિસિસ રાઠોડ સંયોજક તરીકે યુ ઓલ નો અબાઉટ ધેટ નાવ બરાબર સંયોજક તરીકે શું મૂકો તો સંયોજક તરીકે ધેટ મૂકો ધ્યેયનું ધ્યેય રહેશે કયો કાળ ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ V4 કયો કાળ થયો ચાલુ વર્તમાન કાળ ઇનડાયરેક્ટ કરો તો ચાલુ ભૂતકાળ કરવો હોય તમારે શું મૂકવું પડે એમિઝાર નું શું કરવું પડે વોઝ વેર ધ્યેય છે એટલે આપણે શું મૂકી દીધું વેર કમિંગ એક સમયદર્શક શબ્દ આવ્યો છે નાવ નું ધ્યેય એ આપણાના પછી શીખવાના છે નાવ નું શું કર્યું ધ્યાન કર્યું નાવ એટલે અત્યારે ધ્યાન પછી સમયદર્શક શબ્દો હોય આના પછીનો ટોપિક છે તમને ખબર છે કાળમાં ફેરફાર શીખી જાય પછી આપણે શું શીખવાનું છે સમયદર્શક શબ્દ એના પછી મિસ્ટર શાહ નું મિસ્ટર શાહ સૈટોન બદલે મિસ્ટર દેસાઈ નું મિસ્ટર દેસાઈ સંયોજક તરીકે ધેટ એનું હી કયો કાળ પૂર્ણ વર્તમાન કાળ હેઝ પ્લસ V3 તો પૂર્ણ ભૂતકાળ હેઝ નું અથવા એવ નું હેડ ડન નું ડન હિઝ વર્ક નું ચાલ સરસ આ રીતના 4 એક્ઝામ્પલ છે લખી નાખવાના છે તમારે જે મેં કીધું છે મેં વાત કરી છે કે તમારે શું કરવાનું છે તમારે એને આ લખવાના છે બરાબર ચાલો નોંધી લ્યો બધાય ચાલો આગળ વધીએ 3 નિયમ પહેલો નિયમ સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ બીજો નિયમ ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ત્રીજો નિયમ પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ બરાબર એટલી વાત શીખા હવે આગળ હોમવર્ક હવે મળશે ભાઈ તમને હોમવર્કમાં તમને વિકાસ લઈ રહી છે પણ વિકાસથી ક્યાંક વિકાસ ન રૂંધાઈ જાય તમારો તકલીફ છે વિકાસમાં કાળમાં ફેરફાર છે ને આપણો આ તો ત્રણ નિયમ શીખ્યા છીએ સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ ચોથી બાબત આપણે કરીએ એમાં ચોથો નિયમ જો ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય સાદા ભૂતકાળમાં હોય આ ભૂતકાળનો વારો આવ્યો વર્તમાનનો વારો ગયો કેનો વારો આવ્યો ભૂતકાળનો જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું વાક્ય કેમાં હોય સાદા ભૂતકાળમાં હોય સાદો ભૂતકાળ તમારી સામે કઈ રીતના આવે પહેલી વાત ખાલી વોઝવેર હોય વાક્યમાં તો એને આપણે સાદા ભૂતકાળમાં ગણીએ બીજું વાત ક્રિયાપદનું શું હોય ભૂતકાળનું રૂપ હોય તો એને સાદો ભૂતકાળ કહીએ ત્રીજી વાત
ડીડ નોટ હોય તો એને પણ આપણે શું કહીએ? સાદો ભૂતકાળ કહીએ. ડીડ હોય એટલે શું થઈ ગયો? સાદો. જો ડાયરેક્ટ સ્પીચમાં આવેલું વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે સાદા ભૂતકાળનું શું થાય? કેમ કે ભૂતકાળનો ભૂતકાળ શું થાય? સાદા વર્તમાન કાળને પાછળ લ્યો તો એનો ભૂતકાળ શું થયો? સાદો ભૂતકાળ. પણ ભૂતકાળ હોય એનો ભૂતકાળ આપણે વાત કરીએ આની પહેલા શું થાય? પૂર્ણ ભૂતકાળ. ભૂતકાળનો ભૂતકાળ છે આપણો શું? પૂર્ણ ભૂતકાળ. બરાબર. સાદો ભૂતકાળ આ નિયમમાં મોસ્ટલી બાળકોને તકલીફ પડે છે, વાંધો આવે છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરો ત્યારે આ નિયમમાં જયારે પ્રશ્નાર્થના વાક્યો આવતા હોય ત્યારે તકલીફ થાય. બરાબર. કેમ કે ડુ ડઝ નું ડીડ કરતા હોય પણ ડીડ આવે તો ડીડ કાઢી નાખવું પડે છે અને સાદું વાક્ય કરવાનું હોય છે. ડુ ડઝ નીકળી જાય છે. પૂર્ણ ભૂતકાળ કરવું છે તો પેલા પૂર્ણ ભૂતકાળ કરવા માટે તમને એક વાત તો ખબર હોય કે પૂર્ણ ભૂતકાળ જ્યારે પણ કરવું હોય ત્યારે તમારે એક વસ્તુ તો કમ્પલસરી મૂકવું જ પડે ને એ વસ્તુ છે હેડ. એના વિના પૂર્ણ ભૂતકાળ ઇમ્પોસિબલ છે. પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ V3. હેડ પ્લસ V3 મૂકવું પડે. બરાબર. ડીડ નોટ હોય પછી આમ તો V1 આવે જ છે. ડીડ નોટ પછી V1 આવે જ ને, આપણે બધાને ખબર જ હોય કે ડીડ નોટ એકલું તો ન હોય. આવે કોઈ દી એકલું જ જોયું? ડુ ડઝ કે ડીડ મૂકો તો પછી ક્રિયાપદનું કેવું રૂપ થઈ જાય? મૂળ રૂપ થઈ જાય. તમે શીખ્યા છો ટેન્સમાં. ડીડ નોટ પછી V1 હોય એટલે નકાર છે. તો આપણે તો પેલા શું કરવું પડશે? હેડ નોટ. પછી V1 હોય તો V1 નું શું કરવું પડશે? હેડ નોટ V3. શું થશે? હેડ નોટ V3. પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ V3. નકાર છે એટલે નોટ મૂકી દીધું. V2 છે પૂર્ણ ભૂતકાળ. તો V2 નું શું કરવું પડશે? V3. પણ અહીંયા વોઝ વેર નું તમારે શું કરવાનું છે? વોઝ વેર નું તમારે V3 નું રૂપ મૂકવાનું છે. V1 V2 V3 શીખા છીએ. મેં પેલા કીધું છે B નું V1 એમિઝા, V2 વોઝ વેર અને V3 બિન. એટલે વોઝ વેર નું V3 શું થાય? બિન. અને V4 બી. આની પહેલા વાત કરી હતી મેં. બરાબર. આની પહેલા તમને લખાયું છે, તમારું લખેલું હશે, જોઈ લેજો. એમિઝા, વોઝવેર, બિન અને બી. તો વોઝવેર હોય એનું હેડ બિન થાય. આ બાબત ભૂલાય નહીં. આ બાબતમાં ઘણા લોચા પડે છે, ગોટો થાય છે. વોઝવેર હોય એનું તમે જ્યારે ઇનડાયરેક્ટ કરો છો ત્યારે એનું બની જશે હેડ બિન. વોઝવેર નું શું બનશે? હેડ બિન. V2 નું શું બનશે? હેડ પ્લસ V3. ડીડ નોટ V1 નું શું બનશે? હેડ નોટ પ્લસ V3. ઉદાહરણ જોઈએ આમાં, પછી આગળ વધીએ. ટીના said to મીના. ટીના અને મીના કહે છે, શું કહે છે? મિસ્ટર દેસાઈ taught સંસ્કૃત well. એક વાક્ય. મિસ્ટર દેસાઈ taught સંસ્કૃત well. બીજું વાક્ય. He said to her. Kamal did not write any letter Kamal did not write any letter. કમલે કોઈ પણ લેટર છે શું કર્યા? વાંચ્યા નથી.
I said to my friend. I said to my friend. Mr. Jain was a good man. સારા માણસ હતા, હવે નથી. એનો મતલબ કે હવે રહ્યા નથી. બરાબર. કોરોના એને ભરખી ગયું. જસ્ટ એક્ઝામ્પલ છે. બરાબર, બીજું કાંઈ નથી, ખાલી એક્ઝામ્પલની રીતના જ લેવાનું છે. વાક્ય એવા આવતા હોય તો કોઈ વાસ્તવિક નથી, એક્ઝામ્પલ હોય તમને સમજાવવા માટે. જો ત્રણે અલગ અલગ રૂપમાં આપેલા છે. પેલો તો ખાલી V2 વાળું લખ્યું છે, બીજું તો કે નકાર લખ્યું છે તો V1 મૂકી દીધું, ત્રીજું ખાલી વોઝવેર લખ્યું છે. બરાબર. તો ચાલો આનું આપણે ઇનડાયરેક્ટ કરીએ કે આનું આપણે ઇનડાયરેક્ટ કરવું હોય તો કઈ રીતના કરી શકીએ. ટીના સાઈડ ટુ મીના, મિસ્ટર દેસાઈ ટોટ સંસ્કૃત વેર. તો હવે તો મને એવી હું અપેક્ષા રાખું છું કે તમને આવડતા હોય, અથવા આવડે છે અથવા આવડી ગયા. ટીના સાઈડ ટુ બદલે આપણે શું મૂકતા? ટોલ્ડ મૂકી દીધું, નોંધ છે જ. પછી મીના સંયોજક તરીકે આપણે શું મૂકીએ? ધેટ. ટીના ટોલ્ડ મીના ધેટ. મિસ્ટર દેસાઈ નું મિસ્ટર દેસાઈ પ્રોપર નાઉન કેપિટલમાં. ટોટ V2 સાદો ભૂતકાળ. ખબર પડી જવી જોઈએ વાક્ય આવે તો સાદો ભૂતકાળ છે. સાદો ભૂતકાળ આવે તો ઇનડાયરેક્ટ કરીએ એટલે પૂર્ણ ભૂતકાળ બને, કોઈ નિયમ નથી. મેં પહેલા પણ કીધું એમ, કેમ કે જયારે ઇનડાયરેક્ટ સ્પીચ હંમેશા ભૂતકાળમાં જ જાય. ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરો એટલે આમ જ જાય. આમ જાય તો અહીંયા આવેલો કાળ આ બને, અહીંયા આવેલો કાળ આ બને, અહીંયા આવેલો કાળ આ બને. એટલે ભૂતકાળનું ભૂતકાળ કરવું પડે. તો ભૂતકાળનું ભૂતકાળ તો સાદો ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળ કરવા માટે તમારે આ બે વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. પહેલા તો હું મૂકવું પડે? હેડ. અને પછી V3, તો ટોટનું V3 ટોટ જ થાય. V3 V2 આવડવા જોઈએ. પછી સંસ્કૃત, અને પછી તમારે મૂકવાનું થાય વે. ટીના ટોલ્ડ મીના ધેટ મિસ્ટર દેસાઈ. ટોટનું હું કરી નાખ્યું? હેડ ટોટ. બાકી બધું સંસ્કૃતનું સંસ્કૃત અને વેલનું વેલ. બરાબર. લખાય આમ, બોલાય તો આપણે સંસ્કૃત જ બોલીએ છીએ, પણ લખવું હોય તો આમ લખાય. એનું ઈ સાઈડ ટોન બદલે શું આવશે? ટોલ્ડ. ભાર સંયોજક તરીકે શું આવશે? ધેટ. કમલનું કમલ. ડીડ નોટ રાઇટ સાદો ભૂતકાળ. જોઈને ખબર પડી જવી જોઈએ. યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ ધ ટેન્સ, અધરવાઇઝ યુ કાન્ટ ડુ ડાયરેક્ટ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. તમારે ટેન્સને વાક્યમાં જોઈ, પેરેગ્રાફમાં જોઈને ઓળખી જવા પડશે. અધરવાઇઝ નહીંતર તમે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ તમે કરી શકશો નહીં. પહેલી શરત આઈડેન્ટિફિકેશન ઓફ ધ ટેન્સીસ. અધરવાઇઝ યુ કાન્ટ ડુ એનીથિંગ into voice, into indirect speech. તમારે ઓળખવાનું જોશે. એના પર ટેન્સ, વર્બ, આવું બધું આવડવું છે. ડીડ નોટ હોય V1 તો આપણે અહીંયા લખ્યું છે શું થાય? હેડ નોટ. V3 એટલે આનું ડીડ નું હેડ, હેડન. પણ આનું તો V3 કરવું પડે. પૂર્ણ ભૂતકાળમાં હંમેશા V3 નું રૂપ જ આવે. બરાબર. આમાં ભલે V1 આવ્યું હોય, પણ એમાં V3 નું રૂપ જ આવે એટલે થશે રિટર્ન. રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ. રાઇટિંગમાં એક જ ટી આવે, ડબલ નો આવે, એક જ આવે. બરાબર. રાઈટ છે, આઈએનજી લગાડો એટલે એક નિયમ શું લાગુ પડે? આઈએનજી લગાડો એટલે આઈએનજી લગાડો તો ઈ કાઢીને આઈએનજી લગાડી દે, રાઇટિંગ થઈ ગયું. કમ નું જેમ કમિંગ કરતા, મૂવ નું જેમ મૂવિંગ થાય.
બરાબર, એવી રીતના ડબલ એ આપણે હોય, ડબલ ક્યાં થાય? સિટ. સ્વર પ્લસ વ્યંજન, સ્વર પ્લસ વ્યંજન હોય તો છેલ્લા વ્યંજન ને બેવડાવી દેવાનો. સિટિંગ, પુટિંગ, કટિંગ. રાઈટમાં શું પ્રશ્ન થાય ખબર? રાઈટમાં તમે આમ કરો ને, આઈએનજી લગાડો ને ત્યારે સ્વર પ્લસ વ્યંજન થાય. એટલે એકારે બે નો નિયમ લાગુ પડે, એક જ લાગુ પડે. એક લાગી ગયો પછી આ બીજો નો લાગુ પડે કે સ્વર પ્લસ વ્યંજન છે ડબલ કરો. એટલે રાઇટિંગ ને ઘણા જવો તો ડબલ ટી લખે ના, એક જ હોય. રિટર્નમાં હોય, રિટર્નમાં લખાય. કમલ હેડન્ટ રિટર્ન એની લેટર, કોઈ પણ લેટર. આઈ નો આઈ, સેડ ટુ બદલે ટોલ્ડ. માય ફ્રેન્ડ નું માય ફ્રેન્ડ, સંયોજક તરીકે ધેટ. મિસ્ટર જેન નું મિસ્ટર જેન. વોઝ વેર નું યાદ રાખવું, એડબીન અથવા ગોખી નાખવું. વોઝ વેર નું એડબીન. had been a good man. બરાબર, આ રીતના તમારે છેલ્લું વાક્ય દેખાય છે બરાબર કમ્પ્લીટલી? હા દેખાય છે, વાંધો નથી. આ રીતના આપણે ત્રણ વાક્યના ઇનડાયરેક્ટ સ્પીચ સાદા ભૂતકાળમાં કર્યા. બરાબર સમજાઈ ગયું? 4 નિયમ શીખ્યા. સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ, સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ. હજી એકાદું એક્ઝામ્પલ તમને આનું આપું. પછી આગળ વધીએ. ડસ્ટર હવે આમાં બહુ કામ નથી કરતું, એટલે હવે આવી રીતના જે મોપ હોય છે, મોપ, એનાથી આપણે સાફ કરીએ છીએ. ડસ્ટર બહુ કામ નથી કરતું, હવે આમાં બ્લેક થઈ ગયું છે. એક આનું લાસ્ટ એક્ઝામ્પલ આપું છું, પછી વાત. said to me. He said to me, she had a friend. તેને એક મિત્ર હતો, who helped her, જે તેની મદદ કરતો હતો. જોજો, he said to me, તેણે મને એમ કીધું કે she had a friend, તેને એક મિત્ર હતો, who helped her. I am a close વાક્ય, આને કહેવાય ક્લોઝ. વાક્યની અંદર રહેલું વાક્ય ઉપવાક્ય. ક્લોઝ આવે, નાઉન ક્લોઝ આવે, એડજેક્ટિવ ક્લોઝ આવે, એડવર્બ ક્લોઝ આવે, સબઓર્ડિનેટ ક્લોઝ આવે, ઇન્ડેફિનેટ ક્લોઝ આવે, ઘણા બધા ક્લોઝ આવે. જોશું આપણે જ્યારે સેન્ટેન્સ શીખડાવીએ ને, સેન્ટેન્સના પ્રકાર શીખડાવીએ ત્યારે ક્લોઝ તમને શીખડાવી દઈશ કે વાક્યના કેટલા પ્રકારો હોય છે, એમાં કયા પ્રકારના સબઓર્ડિનેટ, કોઓર્ડિનેટ ક્લોઝ કોને કહેવાય, શું છે શું નહીં. રિલેટિવ પ્રોનાઉન શીખશું ત્યારે આપણને જરૂરિયાત પડશે. બરાબર, પણ અત્યારે આપણે એમાં કોઈમાં પડતા નથી ઝંઝટમાં. આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરવું છે, બીજું કાંઈ નહીં. આપણી સામે ગમે એવું વાક્ય હોય, આપણે મૂંઝાવવાની કોઈ જરૂરિયાત નથી. પ્રોપર વસ્તુ તમને આવડતી હોય તો ગમે એવું વાક્ય હોય, ગભરાવાની કોઈ જરૂરિયાત નથી હોતી. આપણી પ્રોપર જે બાબતો છે એને રજૂ કરી અને મૂકી દેવાનું થાય. જો ઇનડાયરેક્ટ, એનું સૈટુને સંયોજક તરીકે મી, લિસનર તરીકે મી, સંયોજક તરીકે ધેટ, સીનું સી. પછી કેપિટલ નો થવો જોઈએ. આ બીજું વાક્ય સ્ટાર્ટ થાય એટલે કેપિટલ અક્ષર થાય. પછી એક જ વાક્ય છે, આ તો સંયોજક છે, જોડી દીધું એટલે કેપિટલ ન હોય, સ્મોલ હોય. આ બાબત ધ્યાન રાખવાની છે, કેપિટલ સ્મોલ નહીં, કે નાના બાળકો નથી. હવે પ્રશ્ન એ થયો કે આ તમારી સામે આવ્યો કયો કાળ છે, હેડ કયો કાળ છે? વિચારો જોઈએ. સાદો ભૂતકાળ છે કે પૂર્ણ ભૂતકાળ છે? જો પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ જ રહે. સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થાય.
સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થાય, પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ જ રહે. હવે તમને એ ખબર પડવી જોઈએ કે ભાઈ પૂર્ણ ભૂતકાળ લખવું હોય ને તો પૂર્ણ ભૂતકાળ લખવું હોય તો તમારે હેડ તો આવે જ છે, પણ એના પછી હું આવે V3 તો આવે જ. એમણે પૂર્ણ ભૂતકાળ લખાય નહીં, એમણે પૂર્ણ ભૂતકાળ તમે લખી શકો નહીં, પાછળ હું આવવું જોઈએ V3. તો એનો મતલબ પૂર્ણ ભૂતકાળ તો નથી. તો હું છે તો કે સાદો ભૂતકાળ છે. સાદો ભૂતકાળ છે તો પૂર્ણ ભૂતકાળ કરવો પડે. તો પૂર્ણ ભૂતકાળે કરવો હોય તમારે હેડ પ્લસ V3 તો મૂકવું જ પડે ને. પૂર્ણ ભૂતકાળ કરવો હોય તો તમારે હેડ પ્લસ V3 તો મૂકવું જ પડે ને. તો હેડ તો મૂકવું, તો તમારે V3 મૂકવાનું. આ મેન વર્બ છે, અહીંયા હેડ હેલ્પિંગ વર્બ છે. આનું તમારે V3 નું રૂપ મૂકવાનું થાય, હેડ નું V3 નું રૂપ મૂકવાનું થાય. જોજો, હેવ નું V1, હેવ અને હેઝ, V2 હેડ, V3 હેડ અને V4 હેવિંગ. આ વસ્તુ નોંધી લેજો, ખાસ જરૂરી છે. હેવ છે, હેવના રૂપ જેમ ટુ બી ના રૂપ હતા એમ હેવના રૂપ હતા. એનું V1 થાય હેવ હેઝ, V2 થાય હેડ, V3 પણ હેડ થાય અને V4 થાય હેવિંગ. તો આ જે છે એટલે કે આ હેડમાં આવ્યું ભૂતકાળનું V2 નું સ્વરૂપ આવ્યું ને હેડ, એનું V3 કરવાનું શું થાય હેડ. તો હેડ નું શું થઈ જશે? હેડ નું આવ્યું હેડ. શા માટે આવ્યું? એક તો પૂર્ણ ભૂતકાળ મૂકો, પૂર્ણ ભૂતકાળ મૂકો એટલે પેલા તો હેડ મૂકવું જ પડે હેલ્પિંગ વર્બ તરીકે. એ હેડ આપણે આ મૂક્યું પૂર્ણ ભૂતકાળનું હેલ્પિંગ વર્બ. બીજું કે V3 મૂકવું પડે, તો આ મેન વર્બ છે, આનું V3 મૂકવું પડે. તો હેડ નું V3 શું થાય? હેડ જ થાય. એવું નું રૂપ છે હેડ, એનું V3 શું થાય? હેડ થાય. એટલે હેડ નું હેડ થયું. સમજાણી વાત? ફરીથી કહું કે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ કરવું પડે. પૂર્ણ ભૂતકાળ કરો એટલે તમારે કેટલી વસ્તુ મૂકવી પડે? હેડ પ્લસ V3 આ મૂકવી પડે. તો આ હેલ્પિંગ વર્બ છે એ તો આપણે મૂકી જ, એના નાના કોઈ લેવા દેવા નથી. અને પછી મૂક્યું V3 તો આનું V3 મૂકી દે. એટલે જ હું કહું કે ભાઈ ઇંગ્લિશમાં તકલીફ જ એક જ શબ્દ છે એ અલગ અલગ કામ કરે. શબ્દ એક જ છે, કામ અલગ છે. આ હેલ્પિંગ વર્બ છે, આ શું છે? મેન વર્બ છે. આનો કોઈ અર્થ થતો નથી. આનો અર્થ થાય ની પાસે હતું, તેની પાસે એક મિત્ર હતો, એવો અર્થ થાય. આનો અર્થ થતો નથી. આ હેલ્પિંગમાં વપરાણું, આ મેનમાં વપરાણું. આ મદદ કરે છે અને ટેન્સ બતાવે છે. આ એક્શન થઈ ગઈ, પૂર્ણ થઈ ગઈ એવું બતાવે છે. V3 નું રૂપ ભૂતકાળ બતાવે. સમજાણી વાત? બરાબર. That she had a friend. તેણે એક મિત્ર. હું કે છે સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ કરવો પડશે એટલે હેડ હેલ્પ. સાદો ભૂતકાળનું શું કરવું પડ્યું? પૂર્ણ ભૂતકાળ. જો તો હેલ્પિંગ વર્બ આપ્યું ને, પૂર્ણ ભૂતકાળ કરો હેલ્પિંગ વર્બ. પછી આનું V3 મૂક્યું, એમાં અહીંયા હેલ્પિંગ વર્બ આપ્યું, આનું V3 મૂક્યું, બીજું કઈ નથી. હા, સમજાણી વાત? આવી રીતના તમારો ચોથો નિયમ, 4 નિયમ: સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ, સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ. ખાસ કરીને ધ્યાન દેજો. આવતું નેક્સ્ટ લેક્ચરમાં કઈ ન સમજાય, કઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, કહેજો. કઈ આના વિશે વધારે કઈ જાણવું હોય, સમજવું હોય તો કહેજો. ઓકે? અને આના વાક્યો તમને વિકાસમાં આપેલા હશે 4 કારના, એ તમે હોમવર્કમાં કરજો. કેટલા આપેલા હોય જેટલા તમારી રીતના પ્રેક્ટિસ કરો, તમારી રીતના 10, 15, 20 વાક્ય. કોઈ આપણા જે જૂના વિદ્યાર્થીઓ છે એને પાસે માર્વેલ લઈ રહ્યો છે, બહુ સરસ છે. તો જૂના વિદ્યાર્થીઓ હોય તો એની પાસેથી લઈ લો બુક, એમાં સરસ મજાનું આપેલું છે. કાર્ડમાં જોવું, બધું જોવું. તમારી રીતના કરો, કંઈક ક્રિએટિવ બનો. ઓકે? ધેન ગુડ બાય.